નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ઇતિહાસ કુલગુણ 80 વાર્ષિક પરીક્ષા 2025 માટે સેક્શન A, B, C અને D ઓલરેડી અપલોડ થઈ ગયા છે. જોવાના બાકી હોય તો અત્યારે જોઈ લેજો મિત્રો. આજે આપણે અભ્યાસ કરીશું સેક્શન E. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 20 ગુણનો ટોટલ આ સેક્શન્સ રહેશે અને દરેકના 4 ગુણ રહેશે. 37 આરબ આક્રમણોની અસરો જણાવો. તો મુસ્લિમો પાસે ભારતના લોકો કરતાં વધુ ઊંચી જાતના શસ્ત્રો હતા. ભારતના રાજાઓ યુદ્ધના મેદાનમાં હાથીઓનો ઉપયોગ કરતા, જ્યારે મુસ્લિમ આક્રમણકારો ઘોડાના વિશાળ પાયા પર ઉપયોગ કરતા, જે હાથી કરતાં વધુ ઉપયોગી સાબિત થયા. આમ આરબોના આક્રમણ પછી ભારતમાં શિકાર, પલ્લવિદ્યા, પ્રાણીઓની સાટમારી વગેરેની શરૂઆત થઈ. વૈદિક શાસ્ત્રમાં યુનાની ગ્રીક ચિકિત્સા પદ્ધતિ દાખલ થઈ. રાજપૂત વીર યોદ્ધા હોવા છતાં યુદ્ધ મેદાનમાં પરાજિત થયા. બાહ્ય મુશ્કેલીઓથી અજાણ અને શાંતિપ્રિય હિન્દ પ્રજા આરબો અને તુર્કોના જનૂની આક્રમણોની સામે નિરાશ થઈ ગઈ. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, ગૌતમ બુદ્ધે કયો ધર્મ સ્થાપ્યો? તેમણે આપેલા સિદ્ધાંતો 4 આર્ય સત્યો, આર્ય અષ્ટાંગ માર્ગ અને મધ્યમ માર્ગની આપણે ચર્ચા કરવાની છે. તો ગૌતમ બુદ્ધ થયા પછી ગૌતમે પોતાના પ્રાપ્ત થયેલા જ્ઞાનનો ઉપદેશ લોકોને આપવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ઉપદેશ લોકભાષા પાલીમાં આપ્યો હતો. તેમના ઉપદેશના આધારે સ્થપાયેલો ધર્મ બૌદ્ધ ધર્મ કહેવાયો અને આ ધર્મ સાદો અને ખૂબ જ સરળ હતો. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી તમારા મિત્રો પણ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકે. તો 4 આર્ય સત્યો. સંસાર દુઃખમય છે. દુઃખનું કારણ મોહ અને તૃષ્ણા છે. મોહ અને તૃષ્ણાનો નાશ કરવાથી દુઃખનો પણ નાશ થાય છે, અને આમ કરવા માટે માનવીએ પોતાના આચાર વિચારને સત્ય માર્ગ ઉપર ઘડવા જોઈએ. ત્યાર પછી આર્ય અષ્ટાંગ માર્ગ અને મધ્યમ માર્ગ આપેલો છે. સ્ક્રીન પર જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે આપણને, રથ મંદિરો વિશે માહિતી આપો. રથ મંદિરો એ એક જ પહાડ કે કોઈ મહાશિલાને કોતરીને બનાવવામાં આવ્યા હોય છે. રથ મંદિરોમાં મહાબલીપુરમના 5 રથ મંદિરો અને કોણાર્કનું સૂર્ય મંદિર મુખ્ય છે. તો મહાબલીપુરમ ચેન્નઈથી આશરે 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. પલ્લવ વંશના રાજા ઋષિવર્મન પહેલાના ઉપનામ મહામલમ પરથી મહાબલીપુરમ નામ પડ્યું છે. ત્યાર પછી કોણાર્કનું સૂર્ય મંદિર. ઓડિશાની પુરી જિલ્લાના કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરના નિર્માણમાં કાળા પથ્થરોનો ઉપયોગ થયો છે. આથી આ મંદિર કાળા પેગોડા નામથી પણ ઓળખાય છે. 12 વિશાળ પૈડાથી અને 7 ઘોડા દ્વારા ખેંચાઈ રહેલા આ રથ મંદિરને નિહાળવા દેશ વિદેશથી અસંખ્ય કલાપ્રેમીઓ આવે છે. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે, ગુપ્તકાલીન કલા વિશે માહિતી આપો. રાજકીય શાંતિ અને સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિના પરિણામે આ સમયમાં સ્થાપત્ય અને કલા ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સધાઈ હતી. ગુપ્ત યુગમાં સ્થાપત્ય, શિલ્પકલા અને ચિત્રકલાએ સિદ્ધિઓના ઉચ્ચતર સોપાનો સર કર્યા. મથુરા, સારનાથ, અજંતા અને ઇલોરાની ગુપ્તકાલીન કલાના વિશ્વવિખ્યાત સ્થળો છે. સ્થાપત્ય કલા, આ યુગના પથ્થરોના મંદિરોની બાંધકામ શરૂઆત થઈ તે સ્થાપત્યના ક્ષેત્રે આ યુગની એક વિશિષ્ટતા ગણાઈ શકાય. શિલ્પકલા, આ યુગમાં મૂર્તિ વિધ્યાન કલાને ક્ષેત્રે ગણનાપાત્ર વિકાસ થયો. આ સમયમાં ગાંધાર શૈલીનું મૂર્તિઓનું ઘડતર ઓછું થવા લાગ્યું. ત્યાર પછી આપેલું છે આપણને ચિત્રકલા. ગુપ્ત યુગની ચિત્રકલા તેની ગરિમા, વૈભવ અને કલાની શ્રેષ્ઠતા દર્શાવે છે. અજંતા અને બાઘની ગુફાઓની ગુફા ચિત્રો આજે પણ આકર્ષક લાગે છે. ત્યાર પછી જોઈએ આપણે સંગીત નૃત્ય કલા. સમ્રાટ સમુદ્રગુપ્તના વીણાવાદક તરીકેના સિક્કાઓ ગુપ્ત સમ્રાટોની સંગીત તરફની રુચિ દર્શાવે છે. અજંતા અને બાઘની ગુફાઓના ચિત્રોમાં સંગીત અને નૃત્યના દ્રશ્યો રજૂ થાય છે. સારનાથ અને ભૂમરાના મંદિરના શિલાખંડો પણ નૃત્યકતા જોવા મળે છે. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી હડપ્પીય સભ્યતાની સમાજ વ્યવસ્થાનો ખ્યાલ આપો. હડપ્પીય સભ્યતાની સમાજ વ્યવસ્થા વિશેની જરૂરી માહિતી મુજબ ખૂબ ઓછી મળી આવે છે. અહીં મળી આવેલા અવશેષો પરથી અહીંની પ્રજા વિશે અને તેમની સમાજ વ્યવસ્થા વિશે અનુમાનો કરવામાં આવે છે. હડપ્પીય સભ્યતાના માતૃસત્તાક અને માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા ધરાવતી હશે. સિંહ અને
પંજાબના પ્રદેશોમાંથી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે અને હજી સુધી હડપ્પીય લિપિ ઉકેલી શકાઈ નથી. આથી પૂર્ણપણે તેઓની સમાજ વ્યવસ્થા વિશે કહી શકાતું નથી. હડપ્પીય સભ્યતાના 4 પ્રકારના વ્યવસાયિક જૂથો જોવા મળે છે: પૂજારી, ખેડૂતો, વેપારીઓ અને કારીગરો. દરેક સેક્શનના દરેક વિષયના એક પછી એક ક્રમશઃ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે. જોવાનું ચૂકતા નહીં. નવા વિડીયો માટે થોડીક વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.